માણાવદરમાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને ડામવા વહીવટીતંત્ર દ્વારા મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પરથી ઓટા, પતરા અને કેબિન જેવા ગેરકાયદેસર દબાણો દૂર કરાઈ રહ્યા છે. મામલતદાર મહેશ શુક્લાએ જણાવ્યું કે અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શરૂઆતમાં થોડો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાના સહયોગથી શરૂ થયેલી આ કામગીરી આજે સાંજે 4 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે. ચોમાસા પૂર્વેની આ કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની આશા છે. નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર માણાવદર. માણાવદર શહેરમાં જાહેર રસ્તા ઉપરના જે દબાણો છે એ બાબતે આજે સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ ઓલરેડી 1/5 અને 19/5ના રોજ આસામીઓને નોટિસો આપવામાં આવેલી હતી. એમાંથી અમુક આસામીઓ દ્વારા પોતાની જાતે દબાણો દૂર કરવામાં આવેલ હતા. આમ છતાં ઘણા બધા આસામીઓ દ્વારા દબાણો દૂર કરવામાં આવેલ નહીં. મુખ્ય રસ્તો છે બાટવા જવા માટેનો, જે વંથલીથી બાટવા જવા માટેનો મુખ્ય રસ્તો માણાવદરમાંથી જે પસાર થાય છે, એની ઉપર જે દબાણો હતા, પતરા હતા, ઉપરના પતરા જે 8-8, 9-9, 10-10 ફૂટ બહાર કાઢેલા હોય, અમુક ઓટા કે ટાંકીઓ કે એવી રાખી ચાની કેબિનો રાખીને બેઠા હોય, એ બધા આસામીઓને અગાઉથી નોટિસો પણ આપવામાં આવેલી હતી. આમ છતાંય જેઓ દ્વારા આ કામગીરી કરવામાં નહીં આવેલ એની આજે અત્રેથી તાલુકા વહીવટીતંત્ર એટલે કે મામલતદાર માણાવદર, નગરપાલિકા માણાવદર, સિટી સર્વે, આરએનબી સ્ટેટ અને એ સંયુક્ત ઉપક્રમે આજે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અને એમાં સ્થાનિક નાગરિકોનો ઘણો બધો સહકાર મળી રહ્યો હતો. સવારમાં એક થોડી એવી પેલી ઇસ્યુ એક બન્યો હતો કે ભાઈ એ લોકો હટાવવા માગતા નહોતા, પણ એમાં એ બાબતમાં પોલીસ દ્વારા પણ ખૂબ જ સારો એવો સહકાર મળેલો હતો. અને એવા વ્યક્તિઓને એક બાજુ લઈ જઈને પોલીસની જે કાર્યવાહી કરવી પડતી હોય એ કાર્યવાહી કરેલી છે. અને આ જે દબાણ હટાવવાની કામગીરી છે એ આજ સવારથી શરૂ કરીને લગભગ હું એમ માનું છું કે આવતીકાલ બપોરે 4 વાગ્યા સુધીમાં ચાલુ રહેશે. અને મુખ્ય રસ્તો છે એટલે દબાણ હટાવવા પણ જરૂરી છે, કારણ કે ટ્રાફિકના અનેક પ્રશ્નો વારે એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 વખત આવતા હોય છે. એટલે એ ન બને અને કોઈ આકસ્મિક ઘટના ન બને. આગામી ચોમાસાની ઋતુ પણ આવી રહી છે, એને પણ ધ્યાને લઈને આજરોજ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી છે એમાં તમામ સ્થાનિક લોકોનો સહકાર છે, રાજકીય આગેવાનોનો સહકાર છે, પત્રકાર મિત્રોનો પણ સહકાર છે. અને આ કામગીરી હાલમાં શાંતિપૂર્ણ રીતે ચાલુ છે, જે આવતીકાલે લગભગ 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.